જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા. મિત્રો, ભવનાથમાં અત્યારે આપને બધાને ખબર છે કે આવનારી તારીખમાં શિવરાત્રીનો મેળો આવવાનો છે. તો મેળાને લગતી અત્યારે મિત્રો તમામ માહિતી હું વિડીયોના માધ્યમથી દેવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ને અત્યારે મિત્રો ભવનાથમાં શું શું કામગીરી ચાલુ છે એ પણ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ. દામોદર પુલથી અંડરગ્રાઉન્ડના બ્રિજથી એન્ટ્રી થતા જ આવી રીતે તમે આમ જોઈ શકો છો કે ભવનાથ મહાદેવનું જે મહાશિવરાત્રીને લગતી અત્યારે પેઇન્ટિંગ કરવામાં આવી છે ભગવાન ભોળાનાથની. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કેવી સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે. અને આ બાજુ પણ મિત્રો એક સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે. તો ચાલો મિત્રો હું સામેની સાઈડ થી પણ તમને એ પેઇન્ટિંગ દેખાડું. અને અહીંયા તમે જોવો મિત્રો, અહીંયા મિત્રો નીચે શિવલિંગ, પછી એની બાજુમાં ડુંગર જેવું છે, પછી ભોળાનાથ તપસ્યા કરતા એવું, ને વચમાં નદી જેવું છે, તળાવ જેવું. અને આ સાઈડ મિત્રો છે ને આ પેઇન્ટિંગમાં તમને એવું જોવા મળે છે કે ભગવાન ભોળાનાથ તાંડવ કરતા હોય ને એવું તમને વિડીયોના માધ્યમથી અત્યારે જોવા મળે છે. અને હું તમને સામેની સાઈડ થી મિત્રો દેખાડું બીજી પેઇન્ટિંગ. તો બીજી પેઇન્ટિંગમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભોળાનાથ છે ને મિત્રો, એમાં પણ મિત્રો એવું જ છે કે ભોળાનાથ છે ને આમ તાંડવ ને આમ ડમરું હાથમાં ને આમ પેઇન્ટિંગ પણ એટલે મિત્રો પેઇન્ટિંગ છે ને ગજબની કરવામાં આવી છે આ વિડીયોમાં. તમે પેઇન્ટિંગ આમ જોવો વાંચે કેવી લાગે છે. અને આ પેઇન્ટિંગ મહત્વની આમ જોવો તમે, આખે આખું એવી રીતે બનાવેલું છે જેની કઈ વાત જ તમે ના કરો. હવે મિત્રો તમે આ જો પેઇન્ટિંગ સામેની સાઈડ થી જો આ પેઇન્ટિંગ કેવી દેખાય છે એ પણ આપને હે ને વિડીયોના માધ્યમથી તમે કોમેન્ટ કરો. મિત્રો કઈ ગજબ ની ઘટે જ નહીં એવી પેઇન્ટિંગ કરવામાં આવી છે અત્યારે ભોળાનાથની, ભગવાન ભોળાનાથની. તમે આમ આપણે વિડીયોમાં તમે જોયું, તમે પેઇન્ટિંગ આખે આખી જોવો. તો મિત્રો આ સૌથી પહેલા તમે દામોદર પુલથી એન્ટ્રી થશો ને ત્યારબાદ મિત્રો આવું છે ને અંડરગ્રાઉન્ડ બ્રિજ આવશે, ત્યાંથી તમારે મિત્રો આ પેઇન્ટિંગ નો નજારો તમને જોવા મળશે. આ મહાશિવરાત્રી મેળાને લગતી આ પેઇન્ટિંગ કરવામાં આવી છે. આખા કોટાની જગ્યા આવે છે સામેની સાઈડમાં, ત્યાં અત્યારે મિત્રો મંડપ ગોઠવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઓલમોસ્ટ હજી હવે મિત્રો 7-8 દિવસ જેટલા બાકી રહ્યા છે મેળાને ચાલુ થવાના. એટલે ત્યાં અત્યારે મિત્રો છે ને મંડપ ગોઠવવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો બસ હવે આપણે આગળ જઈએ ને આગળ અત્યારે શું શું કામગીરી ચાલુ છે એ આપણે વિડીયોના માધ્યમથી તમને દેખાડીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને તમારા મિત્રોને પણ આગળ વેચજો, શેર કરજો. જય માતાજી. આપણે ભવનાથ મેળાનું જે પાર્કિંગ કરવાના છે ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છે. ને અત્યારે મિત્રો તમે આમ આખું મેદાન અત્યારે ખાલી છે ને ચોખ્ખું. અને મિત્રો અહીંયા પણ મિત્રો સરસ મજાની એવી પેઇન્ટિંગ કરવામાં આવી છે. તમે જો હું તમને વિડીયોના માધ્યમથી અત્યારે લાઈવમાં દેખાડું, આખી પેઇન્ટિંગ જ કરેલી છે. અહીંયા જો મિત્રો સ્વચ્છતાને લગતી પેઇન્ટિંગ કરવામાં આવી છે. અને આગળ પણ મિત્રો ઘણી બધી છે ને પેઇન્ટિંગ કરવામાં આવી છે. અહીંયા મહાદેવના હાથમાં ડમરું એ પેઇન્ટિંગ કરવામાં આવી છે મિત્રો. અને ત્યારબાદ અહીંયા મિત્રો દીપ પેઇન્ટિંગ છે ને સામે પણ ઓમ નમઃ શિવાયની એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો હું તમને આગળ હજી પેઇન્ટિંગ એવી છે કે એ જોઈને તમે આમ ખુશ થઈ જાઓ. તો ચાલો હું મિત્રો તમને વિડીયોના માધ્યમથી ત્યાં અત્યારે આપણે જઈએ ને પછી હું તમને ત્યાં જે પેઇન્ટિંગ કરવામાં આવી છે પેઇન્ટિંગ દેખાડવાનો છું. તો ચાલો મિત્રો. મિત્રો મેળાના પાર્કિંગમાં બીજી પેઇન્ટિંગ છે મહાદેવને, પછી મિત્રો બાજુમાં છે ઈશ્વર સત્ય હે ઓર શિવ ही સુંદર है, सत्य ही शिव है और सत्य ही शिव सुंदरम. એવું મિત્રો પેઇન્ટિંગ એટલે આ મિત્રો કલર ને પીછી એક પેઇન્ટર ના હાથમાં આવી જાય ને મિત્રો એટલે આવી સરસ મજાની પેઇન્ટિંગ મને, બાકી આ કામ નથી કોઈની એવી પેઇન્ટિંગ બની શકે એવું. હવે મિત્રો આપણે જાશું આગળ. ને અત્યારે તમે આમ જોવો કે આખે આખું હોય ને મિત્રો મેદાન છે ને ક્લીન છે અત્યારે, એટલે ચોખ્ખું. પછી તો આગળ મેળો આવે ત્યારે જોઈશું. હવે આપણે મિત્રો જઈએ છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. ચાલો તમને બધાને પણ ભવનાથ મહાદેવના દર્શન કરાવું મિત્રો. તો અત્યારે આપણે ભવનાથ મહાદેવના આવી ગયા છે અંદર મંદિરમાં. અને અત્યારે મિત્રો અહીંયા પણ સરસ મજાની પેઇન્ટિંગનું કામ ચાલુ છે. અત્યારે તમે જોઈ શકો છો આમ ભગવાન ભોળાનાથને લગતી પેઇન્ટિંગ છે. અને જ્યારે શિવરાત્રીની રાત્રે જે અહીંયા સ્નાન કરે છે સાધુ સંતો, એ પણ આ પેઇન્ટિંગમાં દર્શાવેલું છે. અને અહીંયા જે ભગવાન આપણે જે ભવનાથ મહાદેવનું મંદિર છે તેનું પણ અત્યારે મિત્રો અહીંયા પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે. અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છે ભગવાન
ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો અત્યારે મિત્રો ભવનાથ મહાદેવ મંદિરમાં પણ અત્યારે કલરનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો મિત્રો કે તમે આપણા પહેલાના વિડીયોમાં તમે જોયું હશે કે શિવલિંગનું જે કામ હતું એ શિવલિંગ નીકળી ગઈ હતી એવી બધા એની કમેન્ટ હતી, પણ અત્યારે મિત્રો જે શિવલિંગ જે રિનોવેશનનું કામ હતું એ લગભગ ઓલમોસ્ટ મિત્રો હે ને પૂર્ણ થવા આવ્યું છે. આ છે મિત્રો મુરગી કુંડ, જે શિવરાત્રીની રાતે જે સાધુ સંતો આમાં સ્નાન કરે છે. આ મિત્રો એ પવિત્ર કુંડ છે અને અહીંયા મિત્રો સામેની સાઈડમાં પણ દેવી દેવતાઓના મંદિર છે. ભવનાથ મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા અને હવે મિત્રો આપણે જઈએ છીએ આગળની સાઈડ. અત્યારે શું શું કામગીરી ચાલુ છે મહાશિવરાત્રી મેળાને લઈને, તો એ મિત્રો આપણે વિડીયોના માધ્યમથી તમને બધાને દેખાડીશું. તો અત્યારે તો મિત્રો આમ તમે અહીંયા એક વસ્તુ તમને અત્યારે મેં વધુ નોલેજ કરી છે કે અત્યારે મિત્રો અહીંયા આખું ક્લીન છે, ચોખ્ખા એવડી છે ને અત્યારે મિત્રો કે એની કઈ વાત જ કરોમાં. ભવનાથ મહાદેવની પાછળ પંચદશના જૂના અખાડામાં મિત્રો આ શિવલિંગનું જે અત્યારે રિનોવેશનનું કામ છે એ પૂર્ણ થવા આવ્યું છે. તો અત્યારે મિત્રો અહીંયા ઘણી બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આપણે મિત્રો અત્યારે જે બાજુ જઈએ છીએ એ બાજુ મિત્રો આપણે જે સાધુ સંતો બિરાજમાન હોય છે ધૂણી ધખાવીને, આપણે અત્યારે એ રૂટ ઉપર છે અને હજી તો બહુ કઈ છે નહીં નવીનમાં. ચોખ્ખું કરવાનું કામ ચાલુ છે, ઘણો હોય છે, ધૂણાનું કામ થઈ ગયું છે. બાકી હવે આપણે આગળ તમને વિડીયોમાં દેખાડશું. અત્યારે હું છું મિત્રો ભારતી આશ્રમ સાઈડ ને. અત્યારે મિત્રો અહીંયા બહુ એવી ખાસ એવી બધી કઈ છે નહીં વસ્તુ જે તમને દેખાડવા જેવી હોય. તો મિત્રો આપણે ઓલમોસ્ટ અડધો ભવનાથનો આપણે રાઉન્ડ લગાડી લીધો અને બે વસ્તુ આપણે જોવા મળી છે. એક તો કે પેઇન્ટિંગનું કામ ચાલુ છે, લગભગ જગ્યાએ મસ્ત મસ્ત પેઇન્ટિંગ બનાવે છે ભગવાન ભોળાનાથની. અને અત્યારે મિત્રો આપણે છે ગુરુ દત્તાત્રેય ચોકમાં અત્યારે આપણે છે મિત્રો. તો ત્યાં પણ આપણે એક જ વસ્તુ અત્યારે બહુ મોસ્ટલી એક વસ્તુ જોવા મળે છે કે ત્યાં અત્યારે મિત્રો ચોખ્ખું રોડ ઉપર છે ને મિત્રો બહુ એટલે બહુ ચોખ્ખું આપણે જોવા મળે છે. તમે આમ રોડ આખો ક્લીન જોઈ શકો છો. અને આ છે મિત્રો ગુરુ દત્તાત્રેય ચોક. એક ને એક બે વસ્તુ જોવા મળી છે મિત્રો ભવનાથમાં. આપણે બે વસ્તુમાં મિત્રો એવું જોવા મળ્યું છે કે એક તો સૌથી પહેલા તો અત્યારે બહુ એટલે બહુ ભવનાથ આખો ચોખ્ખું હોય, કચરો જરાય ક્યાંય જોવા નથી મળતો કચરો. અને બીજી તરફ મિત્રો જે આવનારી શિવરાત્રીનો મેળો આવવાનો છે એની અત્યારે જગ્યાનો પણ મિત્રો મપાઈ ગઈ છે. આવી રીતે હંધાઈ જગ્યાએ બોર્ડ મારીને મપાઈ ગયું છે. અને અમુક જગ્યાએ જે અનક્ષેત્ર વાળા આવવાના હોય એની પણ જે ગૌશાળા વાળા આવવાના હોય એ બધું મિત્રો અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે ઓલમોસ્ટ. આપણી ચેનલ ઉપર નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. શિવરાત્રીની તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળશે આપણી ચેનલ ઉપર જ. તો સબસ્ક્રાઇબ કરી લેજો ને ચેનલ ઉપર નવા હોય તો, અને વિડીયો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો. જય માતાજી.